નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, માત્ર 12 કે 13 દિવસ બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 6 ની અંદરથી આમ આદમી પાર્ટીએ મને જે ટિકિટ આપીને દક્ષેશ માવાણી જે પૂર્વ મેયર હતા એની સામે મેદાનમાં ઉતાર્યો છે। ત્યારે ઘણા બધા લોકો એવું મને કીધું કે ભાઈ તમે મેયરની સામે લડો છો, મેયરની સામે લડો છો। એટલે એ લોકોને મેં બહુ શાંતિથી કીધું કે મેયર હોય કે મોદી હોય મારે કશો ફરક પડે નહીં, પણ આજે મારે વાત કરવી છે સુરત શહેરની અંદર કતારગામ વોર્ડ 6 ની અંદર છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના મેયરો બનીને આવે છે। જે તે સમયે એ લોકો સામાન્ય કોર્પોરેટર હતા, ત્યારે એ લોકો એકદમ સામાન્ય અને આમ નાગરિક હતા, એમની પાસે એટલી બધી સંપત્તિ નહોતી। આજે એ 3 મેયરો કરોડો રૂપિયાની સંપત્તિમાં આળોટે છે। આ હું નથી કહેતો, ન્યૂઝપેપર વાળા કહે છે કે કરોડોની સંપત્તિમાં આ મેયરો અત્યારે ભાજપની મહેરબાનીથી આળોટી રહ્યા છે। એટલે વિચાર કરો કે તમે જે લોકોને વોટ આપ્યા છે એ સમયે એ સામાન્ય લોકો હતા, આમ નાગરિક હતા, એમની પાસે એટલા બધા પૈસા નહોતા, મિલકત નહોતી। આજે એ કરોડોની સંપત્તિના માલિક બની ગયા છે, અને તમે ક્યાં છો? તમે ક્યાં છો? તમે ક્યારે તમારી જાતને સવાલ પૂછો કે આપણે જેને વોટ આપ્યા એ જે તે સમયે સામાન્ય નાગરિક હતા, આજે એ કરોડોની માલિકી ધરાવે છે। ક્યારે તમે પૂછ્યું, તમને તમારી આત્માને પૂછ્યું તમે? માત્ર 15,000 રૂપિયા પગાર, એમાં કરોડોની સંપત્તિ કેવી રીતે બની શકે? કોઈએ પોતાની આત્માને ક્યારે આ સવાલ કર્યો? ક્યારે ઠંડા મગજે મનોમંથન કર્યું તમે કે આ સંપત્તિ ભ્રષ્ટાચાર કર્યા સિવાય બને જ નહીં? અને ભ્રષ્ટાચાર પણ એવો કે એકદમ પાણી જેવો, આર પાર તમને કશું દેખાય જ નહીં। કેમ કે પાણીને કોઈ કલર ના હોય, એમ ભ્રષ્ટાચારને પણ કલર ના હોય, કોઈ રંગરૂપ ના હોય, એ પણ તમને કરતા આવડવો પડે, જે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા કરે છે। એટલા માટે હું કહેવા માંગુ છું, સુરત શહેરની અંદર સમગ્ર વોર્ડની જનતાને હું કહેવા માંગુ છું કે જાગૃત બનો, તમારી આંખો ઉઘાડો, તમારી આત્માને પૂછો કે તમે જેને વોટ આપો છો આજે 1 કરોડોની સંપત્તિ ધરાવતા થઈ ગયા છે, એમના બાળકો સારામાં સારી સ્કૂલોમાં ભણે છે, વેલ સેટ થઈ ગયા છે, કોઈના વિદેશમાં છે, અને તમારે તમારા બાળકોની ફી ભરવી હોય તો ઘણી બધી વખત સમય એવો હોય તો પૈસા વ્યાજે પણ ગોતવા પડે છે, અથવા તો કરકસરાઈ કરીને ભેગા કરેલા પૈસામાંથી પણ ફી ભરવી પડે છે। એમ છતાં પણ તમારી આંખ ન ઉઘડતી હોય તો હું તો એટલું જ કહીશ કે તમારા મગજનો વિકાસ હજી નથી થયો। માટે જાગો દોસ્તો। સુરત શહેરમાં ખાસ કરીને વોર્ડ નંબર 6 ની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ છે, તકલીફો છે, રોડ રસ્તાને લઈને, ગટરો, સ્ટ્રીટ લાઇટો, પાણી, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, આ ઘણી બધી સમસ્યાઓ છે। છેલ્લા 4 દિવસથી હું એ 6 નંબરના વોર્ડની અંદર જે સોસાયટીની મુલાકાત લઉં છું તો મને એવું બધું જાણવા મળ્યું છે કે છેલ્લા 25 દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી આવતું, અને ભારતીય જનતા પાર્ટીના નેતા ખાસ કરીને પરસોત્તમભાઈ રૂપાલા જે મોટી મોટી ફાકા ફોજદારીઓ કરે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નર્મદા નદીનું પાણી આજે ઘર ઘર સુધી પહોંચી ગયું, લોકો નળ ખોલે એટલે નર્મદાની પ્રસાદી આવે। તો આવો 6 નંબરની અંદર, વોર્ડ નંબર 6 ની અંદર આવો પરસોત્તમ કાકા, આ પ્રસાદી અમે તમને પણ ચખાડીએ કે કેવી પ્રસાદી આવે છે। ભ્રષ્ટાચાર સિવાય આ લોકોએ 30 વર્ષમાં કશું કર્યું નથી, જનતાની આંખો ઉઘડતી નથી। મને તો એ જ વિચાર આવે છે કે જનતાની આંખો ક્યારે ઉઘડશે? આ લોકો પાસે કોઈ મુદ્દાઓ નથી, એટલે હવે ધર્મના નામની રાજનીતિ પણ ચાલુ કરી છે, એમાં પણ જનતા જાગૃત બની છે। હવે એ લોકો પાસે કોઈ મુદ્દાઓ નથી રહ્યા, ત્યારે જ્યારે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે એટલે ભાજપની અંદર એક ફફડાટ છે।
એટલે હું દરેક જનતાને કહેવા માંગુ છું, જાગૃત બનો, વિચાર કરો, તમારી આત્માને જગાડો, સવાલ પૂછો તમારી આત્માને કે તમે જે લોકોને વોટ આપ્યા હતા આજે એ કરોડોની સંપત્તિમાં આળોટે છે. મારા ને તમારા છોકરાઓ સ્કૂલની ફી ભરવી હોય, કોઈ પરિવારમાંથી બીમાર પડ્યું હોય તો 5-25 હજાર રૂપિયા આપણે ભાઈબંધ દોસ્તાર મિત્રો પાસે ઉછીના માગવા પડે છે. એવી હાલત કરી દીધી છે દોસ્તો આ લોકોએ આપણી. છતાંય આપણી આંખ ન ઉઘડતી હોય તો હું તો એટલું જ ચોક્કસથી કહીશ કે આપણા મગજનો હજી વિકાસ નથી થયો. આપણી અંદર વિચારવાની શક્તિ નથી કે કોણ આપણા માટે કામ કરે છે ને કોણ પોતાના ખિસ્સા ભરવા માટે આવ્યું છે. માટે જાગૃત બનો દોસ્તો. અમે તમારા માટે લડવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. અમે તમને બાંહેધરી આપીએ છીએ કે આમ આદમી પાર્ટીનો જો મેયર સુરત શહેરની અંદર બનશે તો નાનામાં નાના માણસોના પણ અમે કામો કરીશું અને ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કંઈ તકલીફ હોય, જે સમસ્યાઓ હોય, જે પીડાઓ હોય, અડધી રાતે પણ અમને તમે ફોન કરીને બોલાવશો તો અમે તમારી પાસે ઊભા રહીશું. આવીને તમારી તકલીફો સાંભળશું, તમારી સમસ્યા સાંભળશું, એનું નિરાકરણ કેવી રીતે આવે એના માટે અમે આ સરકાર સામે લડીશું. આજે વિચાર કરો, એવી અસંખ્ય સોસાયટીઓ છે કે જેમાં મેયર ચૂંટાયા પછી કોઈ દિવસ ગયા જ નથી, કોઈ દિવસ ગયા જ નથી. સુમૂલ ડેરી પર મેયરનો બંગલો હતો. સુમૂલ ડેરી રોડ ઉપરથી પણ ઘણા બધા લોકો એમને કીધું કે અમારા વિસ્તારમાં તો ખુદ મેયર રહે છે છતાંય કામો થયા નથી. તો વિચાર કરો, વોર્ડ નંબર 6 ચીકુવાડી ભક્ત ગોરા કુંભાર ચોક પર એવી ઘણી સોસાયટીઓ છે કે જ્યાં પીવાના પાણી શુદ્ધ નથી આવતા. તો સ્વાભાવિક છે કે મેયર જે જગ્યા પર રહે છે ત્યાં જ કામો ન થયા હોય તો આટલી દૂરે આ કઈ રીતે કામ કરવાના છે? એમ છતાં પણ જનતાની આંખ કેમ નથી ઉઘડતી? મને એ એક સવાલ ખટકે છે કે જનતાની આંખ કેમ નથી ઉઘડતી? જાગૃત બનો દોસ્ત. તમારી આત્માને પૂછો. તમે 30 વર્ષથી તમે ભાજપને વોટ આપ્યા છે. આજે ભાજપ સરકારે નાના માણસો માટે, સામાન્ય માણસો માટે, ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે, ખેડૂતો માટે આ સરકારે શું કર્યું છે? પૂછજો તમારી આત્માને. જ્યારે તમે રાત્રે સૂતા હોય ને ત્યારે ઠંડા મગજે તમે વિચારજો કે આપણે જેને વોટ આપીએ છીએ ખરેખર જો એ રૂપિયાવાળા પૈસાવાળા બનતા હોય, એમના બાળકો વિદેશમાં સેટ થતા હોય, સારામાં સારી સ્કૂલોમાં ભણતા હોય તો આપણા માટે કોણ લડશે? તો તમારા માટે આમ આદમી પાર્ટી લડશે. આમ આદમી પાર્ટીના એક યોદ્ધાઓ લડશે. બસ અમને તમારા આશીર્વાદની જરૂર છે. 15 દિવસ તમે અમને આપી દો, તમારા 5 વર્ષ અમે તમારા માટે લડતા રહીશું. તમારા કામો માટે અમે સતત ને સતત ઝઝુમતા રહીશું. બસ વધારે મારે કાંઈ કહેવું નથી. તમારી આત્માને તમે પૂછજો અને આ ચૂંટણીમાં જ્યારે વોટ દેવા જાઓ ને ત્યારે તમારા બાળકોના સારા ભવિષ્ય માટે કોણ તમારી વારે આવશે એ તમારી આત્માને પૂછીને તમે બટન દબાવજો. જય હિન્દ, જય ભારત.